મોર્ટગેજની સ્કીમ સિનિયર સિટીઝન્સ માટે આવી. સિનિયર સિટીઝન્સના પર્ટિક્યુલર ટેક્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની વાત કરીએ તો આપ જાણો છો કે છેલ્લા 5-7 વર્ષની અંદર જે કંઈ એક્ઝમ્પશન લિમિટ્સ ઉપર ગઈ, જે કંઈ રેટ્સ વધ્યા, સ્લેબ્સના પહોળા થયા, એ બધાને આધારે સિનિયર સિટીઝન્સની ટેક્સની જવાબદારીમાં ઘણો બોજો ઓછો થયો. સુપર સિનિયર સિટીઝન્સની કેટેગરી આવી, એટલે 5 લાખ રૂપિયા, પેલા 2.5 લાખ રૂપિયા, એમાં પણ તમારું 80Cમાં પણ એવી સરસ મજાની વાત થાય કે તમારે દર વર્ષે તમે કહો ભાઈ મારી પાસે એવા વધારાના નાણાં નથી કે જે હું ક્યાંક રોકી શકું, પણ મિત્રો તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંક તો કરવાના ને. તમે 5 વર્ષ સુધી તમારી ડિપોઝિટ્સનું આયોજન એવી રીતે કરો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં કે દર વર્ષે તમે લાખ રૂપિયા એવી રીતે મૂક્યા હોય કે દર 5મા વર્ષે પાકે, અને એ જે 5મા વર્ષે જે પાકે એને ઉપાડીને પાછા મૂકી દો, એટલે 9%નું તમને વ્યાજ તો મળવાનું જ છે, અને તમારે વધારાના કોઈ પણ નાણાં બ્લોક કરવાની જરૂર ન પડે. આજે ઘણીવાર શું છે, આપણે 5 લાખ રૂપિયા તમે સાદી ડિપોઝિટમાં મૂકી દો. હવે એના ઉપર ઇવન સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હવે 9% થોડીક વધારે એટ્રેક્ટિવ લાગે, કારણ કે પેલા બેંકના રેટ્સ હવે ઘટવા માંડ્યા છે ડિપોઝિટના. મિત્રો, સિનિયર સિટીઝન્સને 80C તો ખરું જ, 80D મેડિક્લેમ સિનિયર સિટીઝન તરીકે આપને 20,000 રૂપિયા મળે છે. તમને હવે આ વર્ષથી જે સ્પેશિયલ સેક્શન હવે આવી તમારા સેવિંગ્સ એકાઉન્ટ ઇન્ટરેસ્ટનું 10,000 રૂપિયા સુધીનું ડિડક્શન, એમાં પણ થોડુંક એવું વિચારો કે ભાઈ બધા જ પૈસા સેવિંગમાં આપણે ઘણીવાર રાખતા આવીએ છીએ થોડા, કારણ કે આપણે ગમે ત્યારે જરૂર પડે, પણ એક જ ખાતામાં રાખવાને બદલે થોડાક તમારા વાઇફમાં, થોડાક HUFમાં રાખ્યા હોય તો 3 જગ્યાએ 10,000 વેચી જાય. મિત્રો, આ રિવર્સ મોર્ટગેજ સ્કીમ છે, મેં એના પર મારા ઘણા આર્ટિકલ્સ લખ્યા છે, એ વિચાર કરવા જેવો છે. જે કોઈ સિનિયર સિટીઝન મિત્ર નાણાકીય ભીડ અનુભવતા હોય, મોટાભાગના સિનિયર સિટીઝન્સને પોતાનો ફ્લેટ હોય, નાનો બંગલો હોય, પ્રશ્ન એ થાય કે ફ્લેટ કે બંગલાની કિંમત, મેં કહ્યું એમ આજના ફુગાવાને બધાને લક્ષમાં રાખતા 50 લાખ 75 લાખ થઈ ગઈ, પણ તમને જે નાણાંની જરૂર છે એ નાણાં લિક્વિડિટી તમારી પાસે નથી. તો વોટ યુ કેન ડુ ઇઝ અંડર ધીસ સ્કીમ, એમ સમજો કે મિત્રો ઇવન 10 લાખ રૂપિયાનું તમારું કિંમતનું ઘર હોય ને, મેં એક સિમ્પલ દાખલો ગણ્યો હતો, તો સિનિયર આજની જે રિવર્સ મોર્ટગેજ સ્કીમ છે ફોર સિનિયર સિટીઝન્સ, એમાં તમને બેંક સિંગલ પેમેન્ટ ડાઉન પેમેન્ટમાં પણ 4 લાખ રૂપિયા આપે, જે તમારી મિલકત હોય એની કિંમતનું એપ્રેઝલ કરીને અબાઉટ 40% they will give you right away. ઓર તમને એમ કે ચલો અમે તમને દર મહિને 4,000 આપીશું. કરે શું એ લોકો? તમારું ઘર ગીરે લખાવે. ધ બેંક વિલ ગીવ યુ. આજે એમ સમજો કે 50 લાખ રૂપિયા હોય તો તમને 20 લાખ રૂપિયા રાઈટ અવે આપે. એ 20 લાખ રૂપિયા, અને તમારે કશું જ કરવાનું નથી, જે કંઈ તમારે ચૂકવવા પાત્ર થતું હોય એ બધું જ્યારે તમે ન હો ત્યારે એ તમારી જે મિલકત તમારા વારસદારોને મળવાની હોય તો વારસદારોને બેંક કહે કે ભાઈ તમારે આજે મોર્ટગેજનું આટલું વ્યાજ સાથે આટલું પેમેન્ટ કરવાનું છે, તમે ચૂકવો તો એ તમને અમે ફ્રી કરી આપીએ, અધરવાઇઝ વી વિલ ટેક ધ પ્રોપર્ટી, ડિસ્પોઝ ઇટ ઓફ, ડિફરન્સ વિલ બી ગિવન ટુ ધ લીગલ એડ્સ. પણ તમારી પાસે મિલકત છે, મિલકત તમે વેચી શકતા નથી, એમાં રહેવા માંગો છો, પણ સાથે સાથે જેની તમને તાણ પડે છે, નાણાકીય ભીડ છે, એનું નિવારણ તમે કરીને આ રિવર્સ મોર્ટગેજ સ્કીમનો પૂરો લાભ લઈ શકો. આપણે ત્યાં આ એટલા માટે કહું છું, ખાસ કરીને મારા બહારના મિત્રો માટે, સામાન્ય પ્રચલિત ખ્યાલ એવો છે કે કીમેન ઇન્સ્યોરન્સ એટલે કોઈ કંપની એના ટોપ મેનેજિંગ ડિરેક્ટર માટે જ લે, અને આપણે જાણીએ છીએ એમ કે ભાઈ કીમેન ઇન્સ્યોરન્સ જે લીધો હોય એટલે એ કંપનીને ડિડક્શન મળે, પણ પછી જ્યારે પૈસા પાછા આવે ત્યારે એના પર ટેક્સ ભરે. આ જે કીમેન ઇન્સ્યોરન્સનો લાભ છે માત્ર કંપનીના જ એક્ઝિક્યુટિવ્સને મળે એવું જરૂરી નથી, ભાગીદારી પેઢીના ભાગીદારોને પણ મળે. એટલે મિત્રો આજે એમ સમજો કે 2 જણની ભાગીદારી છે, જેમાં ધ મેઇન કી પર્સન એ ન હોય તો ભાગીદારીના ધંધાને અસર થાય એમ હોય, એ ગ્રાઉન્ડ ઉપર યુ કેન ટેક એન ઇન્સ્યોરન્સ. જે પ્રીમિયમ ભરે એ ભાગીદારીને ડિડક્શન તરીકે બહાર મળે. અને
જે અસાઇનમેન્ટ એઝ અ પાર્ટ ઓફ પ્લાનિંગ જે કરાતું હોય છે, તો એસાઇનમેન્ટ ઇઝ ડન એટ સરેન્ડર વેલ્યુ જે બેનિફિશિયરી હોય આપી દે અને પછી કિવેન ઇન્સ્યોરન્સ લે. સૌથી પહેલાં આપનું મારે ધ્યાન ખેંચવું છે, અહીંયા આગળ આઈ નોટ ગો વેરી ડીપ ઇન્ટુ ઇટ, કારણ કે મોસ્ટલી બધા સિનિયર સિટીઝન્સ મિત્રો છો આપ, પણ આઈ વુડ ઇન્વાઇટ યોર એટેન્શન, જો ધોઝ હુ આર ઇન એક્ટિવ સર્વિસ, તો એક જે ગયા વર્ષથી એક સેક્શન 80CCB જે 2 વર્ષથી આવી છે, જેમાં ન્યૂ પેન્શન સ્કીમ NPS જે કહેવાય છે, એનો મિત્રો આપ સૌ લાભ લઈ શકો. આમ તો મારી દ્રષ્ટિએ આ જે PPF છે એને હું આઈ કન્સિડર ઇટ ટુ બી વન ઓફ ધ બેસ્ટ NPS મોડલ. જે પગારદાર કર્મચારીઓ છે અને પ્રાઇવેટ સેક્ટરમાં છે, એમણે એમના માલિકને એમ કહી શકે કે ભાઈ તમે અમને જો 10 લાખ રૂપિયાનો પગાર આપતા હો તો અમને એ 10 લાખમાં તમે 1 લાખ NPS કોન્ટ્રીબ્યુશન તરીકે આપો. એમ્પ્લોયરને કોઈ ફરક પડતો નથી, એને તો એ ડિડક્શન મળે જ છે, પણ ફોર યુ તમને જ્યારે કોન્ટ્રીબ્યુશન મળે છે એના ઉપર કોઈ ટેક્સ નથી. ઇવન ઇફ યુ આર અ પ્રોફેશનલ ઓર અ બિઝનેસમેન, તમે જાતે મિત્રો એમાં કોન્ટ્રીબ્યુશન કરી શકો છો. અને એની સ્કીમ એ છે કે જો તમે 80C, કારણ કે આમાં એક જ એની લિમિટેશન છે કે 80C ને CCC ને CCD આ બધાનું એક જ બાસ્કેટ છે 1 લાખ રૂપિયાનું. એટલે આ 1 લાખ રૂપિયા જો એકવાર તમે 80Cમાં લીધા હોય તો તમને આનું કોઈ અલગ તમને તમારા કોન્ટ્રીબ્યુશન માટે ન મળે. ડોન્ટ વરી અબાઉટ ઇટ, સ્ટીલ મેક ધ કોન્ટ્રીબ્યુશન. વાય? કારણ કે જ્યારે પૈસા પાકીને આવશે ત્યારે તમે જે ડિડક્શન લીધું ન હોય એવા કેસમાં તમને જે ફાળો મળે છે એના ઉપર કોઈ ટેક્સ તમારા હાથમાં નહીં થાય. અને એમ્પ્લોયરનો જે પાર્ટ છે એ તમને જ્યારે મળે છે ત્યારે એના ઉપર કોઈ ટેક્સ ન થાય. HUFની પ્રોપર્ટી તમે જ્યારે બિલ બનાવો છો ત્યારે સૌથી પહેલાં તો તમારી જે વ્યક્તિગત માલિકીની મિલકત હોય એનું જે બિલ છે એ તમે સંપૂર્ણ હક સાથે કરી શકો છો 100%. જો HUFની પ્રોપર્ટી હોય તો HUFની પ્રોપર્ટીમાં તમારો કેટલો હિસ્સો, એમ સમજો કે તમારું HUF છે, તમે છો, તમારા વાઈફ છે અને એક દીકરો ને દીકરી છે, તો તમારો ભાગ કેટલો થયો? ચતુર્થાંશ, 1/4. તો તમે ચોથા ભાગની જે તમારી મિલકત છે એનું બિલ કરી શકો. એમાં તમે એમ લખી શકો કે આ મારો ચોથો ભાગ હું HUFમાં જ રવા દઉં છું, તો HUF બાકીના સભ્યો સાથે ચાલુ રહે. તમે એમ પણ કહી શકો કે આ મારો ચોથો ભાગ છે હું મારા પત્નીને આપું છું, તો પણ થઈ શકે. પણ તમે કરતા છો એટલે આખા HUFની બધી જ મિલકતનું તમે ડિસ્પોઝિશન કરી શકતા નથી. ધેટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. PPF એકાઉન્ટમાં સાહેબ ફાધર મધર અને ચાઇલ્ડ છોકરો છોકરી બંને જણા છે, તો ચારેય જણના એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા ભરી શકાય કે બે જણના? છોકરાઓ માઇનર છે. છોકરાઓ માઇનર છે તો એમાં શું છે કે પહેલા તો કોઈ વાંધો આવતો નતો. હવે PPFના નિયમોમાં જેમણે સુધારો કર્યો છે એના આધારે અર્થઘટન એવું કરે છે કે ભાઈ બાળક જે છે એના ગાર્ડિયન જે છે તે ગાર્ડિયન એટલે પણ એનો રસ્તો તમે એવી રીતે કરી શકો કે HUF જે છે, HUF હવે પોતે નવું ખાતું ખોલી શકતું નથી, કાં તો એનું જૂનું ખાતું હોય તો એમાં જમા કરે. એટલે HUF છે એ એના સભ્ય ના પૈસામાં રોકાણ કરે અને માતા પિતા જે છે બાળકોના ગાર્ડિયન્સ તરીકે કરે. એટલે યુ કેન ઇન્ક્રીઝ ધ સ્કોપ. જે 2 છે એમાંથી 3 કરવા હોય તો આ રીતે થઈ શકે. પણ માઇનોરનું સેપરેટ કોન્ટ્રીબ્યુશન તમે નહીં કરી શકો. યુ કેન હેવ એન એકાઉન્ટ, પણ માઇનર અને ફાધર એ બેનું ભેગું કરીને તમે મેક્સિમમ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો અને બીજા બાળકમાં લાખ અને HUF દ્વારા કરાવો તો બીજા 1 લાખ, એમ કરીને કુલ 3 લાખ. HUF પોતાનામાં ના ભરે પણ ઇન્કમ ટેક્સના કાયદા પ્રમાણે એના સભ્યોમાં ભરી શકે. હવે એ ટ્રસ્ટ એના બેનિફિશિયર માઇનોર હોય એના માટે બનાવ્યું હોય. હવે એ ટ્રસ્ટ માઇનર બધી છોકરાઓ કે છોકરી જે હોય મેજર થઈ જાય તો આ ટ્રસ્ટ ક્યાં સુધી ચાલી શકે? આ ટ્રસ્ટ એકોર્ડિંગ ટુ ધી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ જે રૂલ અગેન્સ્ટ પરપેચ્યુટી કે છે પ્રમાણે જે લાસ્ટ ઓફ ધ લિવિંગ બેનિફિશિયરી હોય એના 18 વર્ષ સુધી એ ચાલી શકે.
એટલે યુ કેન એકચ્યુઅલી હેવ અને યુ કેન ઇવન હેવ ફ્યુચર બેનિફિશિયરીઝ એઝ બેનિફિશિયરી. આજે દાખલા તરીકે તમે તમારા બે સંતાનોને તમે બેનિફિશિયરી રાખો છો, તમે એવું પણ લખી શકો કે મારા સંતાનના લગ્ન થાય તો એના સંતાનોને પણ હું આમાં બેનિફિશિયરીનો સમાવેશ કરું છું. એટલે ઇવન દે વિલ કન્ટિન્યુ. સો કન્ટિન્યુએશન ઓફ ધ ટ્રસ્ટ ઇઝ નો પ્રોબ્લેમ. મિત્રો, જે આ છેલ્લા 2012ના અંદાજપત્રમાં જે સુધારો આવ્યો એ પ્રમાણે આપ જાણો છો એમ HUF ને જો 50,000 રૂપિયાથી વધારે બક્ષિસ મળતી હતી જે, તો એ ધેટ વોઝ ટેક્સેબલ. એમાં એક સુધારો એવો આવ્યો કે HUFના કોઈ પણ સભ્ય પાસેથી જો HUFને 50,000થી વધારે રકમની પણ બક્ષિસ મળે તો એના ઉપર ટેક્સ લાગશે નહીં. અલબત્ત I must point out to you કે આવકવેરાના કાયદાની કલમ 64(2) સેક્શન 64(2) હેઠળ ક્લબિંગ પ્રોવિઝન્સ એમાં લાગુ પડી શકે, કારણ કે વ્યક્તિએ એને HUFને ગિફ્ટ કરી હોય, પણ ટુ એવોઇડ ધ ક્લબિંગ પ્રોવિઝન્સ તમે તમારા સમજો કે HUFને 50 લાખ રૂપિયા આપો છો અને એ 50 લાખ રૂપિયાના પછી ટેક્સ ફ્રી બોન્ડ લઈ લો કે 50 લાખ રૂપિયાનો કોઈ બીજું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે કરો કે જેમાંથી ઇન્કમ થવાની નથી ટેક્સેબલ, તો દેર ઇઝ નો પ્રોબ્લેમ. મિત્રો, HUF ઉદ્ભવે કેવી રીતે? HUF તો તમારું લગ્ન થયું એ દિવસે જ અસ્તિત્વમાં આવ્યું હતું. તમારો પ્રશ્ન એ છે કે HUFમાં મૂડી કેવી રીતે ઊભી કરવી? તો HUFમાં મૂડી ઊભી કરવા માટે તમે કોઈની પાસેથી બક્ષિસ લો, 50,000ની અંદર લો એ વધારે હિતાવહ છે, કારણ કે એનાથી વધારે હોય તો એના પર ટેક્સ થાય. એમાં તમે આયોજન કરી શકો કે ભાઈ ચાલો તમારા કોઈ મિત્રએ તમારા HUFને 3 લાખની બક્ષિસ આપી, એ આવક ગણાય. લાખ રૂપિયા તમે ETCનું રોકાણ કરી નાખ્યું, બાકી રહ્યા 2 લાખ, તમે કહો 2 લાખ ઇઝ એક્ઝમ, તો કોઈ ટેક્સ ન લાગે. એટલે બાય ગિફ્ટ યુ કેન ક્રિએટ ધી HUF. અને HUFનું ઇન્વેસ્ટમેન્ટ જોઈન્ટ નામે નથી થતું, HUFનું ઇન્વેસ્ટમેન્ટ કર્તાના નામે થાય. પણ ઇન ધી એબ્સન્સ ઓફ ધી કર્તા, ધી નેક્સ્ટ પર્સન હુ બીકમ્સ ધી કર્તા વિલ ધેન હેન્ડલ ધી ચોક્કસ રહી શકે. પણ એમાં તમારે 2 ઘર થશે તમારા નામે, તો પછી તમારે વેલ્થ ટેક્સના કે પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ નામે લેવાથી, મિત્રો એક સમજી લેજો, ઘણા લોકો એમ માને છે કે આમના નામે લીધું એટલે એની માલિકી થઈ ગઈ. એવું નથી. તમારી ઈચ્છા હોય કે પુત્રને જ તમારે ઘર આપવું છે, તો કાં તો તમારે જો તમારો કંટ્રોલ રાખવો હોય તો તમારા નામે ઘર રાખીને વસિયતમાં આપો, કાં તો તમને એનામાં જો એટલો પ્રેમ ને વિશ્વાસ હોય તો એને એમ કહો કે ભાઈ આ નાણાં આપું છું તને. મેં કહ્યું એમ મિત્રો, આપણે સૌ આપણા નિવૃત્તિના દિવસોનો ભરપૂર આનંદ માણીએ, જીવન સંધ્યાનું સાચા અર્થમાં સ્વાગત કરીએ અને આપણે જે કંઈ શીખ કે સંદેશ મેળવી છે એ આપણા મિત્રોને, આપણા અડોશીઓ પડોશીઓને એમની સાથે વહેંચીએ, એ જ અભ્યર્થના. થેન્ક યુ વેરી મચ.